સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં આધાર કાર્ડમાં ગેરકાયદેસર રીતે સુધારા વધારા કરી ખોટા સહી સિક્કા થકી જે આધાર કાર્ડ કે તેના જેવા અન્ય ડોક્યુમેન્ટમાં સુધારા વધારા ન થતા હોય તેવા લોકોનો સંપર્ક કરી બે આરોપીઓએ કેટલાય લોકો સાથે ઠગાઈ કરી હોય તેવું ધ્યાને આવતા સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બે વ્યક્તિઓની અટકાવી વધુ તપાસ હાથ ધરી છે તેમજ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં કરાર બેઝ આધારથી કામગીરી કરનારા તેમજ ઘરે બેઠા વિવિધ ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવાની કામગીરી કરતા બે લોકોએ કેટલાય લોકો સાથે આધાર કાર્ડ સહિત અન્ય કેટલાય દાખલાઓમાં સુધારા વધારા કરતા હતા, જે અંગે હિંમતનગર એલસીબી પોલીસના ધ્યાને આવતા તેમને બંનેની અટકાયત કરી છે તેમજ સ્કેનર પ્રિન્ટર સહિત 1 લાખથી વધુના મુદ્દામાલ ઝડપ્યો છે। જો કે આ માટે વપરાતા દસ્તાવેજ તેમજ સિક્કાઓનો ઉપયોગ કરી ગ્રામ પંચાયત સહિત નગરપાલિકાની સહી સિક્કા જાતે કરતા હોવાનું બહાર આવ્યું છે। એવા કેટલાય લોકો છે જેમના આધાર કાર્ડમાં કાયદેસર રીતે કોઈ ફેરફાર થઈ શકતો નથી, તેવા લોકોનો આ બંને આરોપીઓ સંપર્ક કરતા તેમજ સંપર્ક કર્યા બાદ તેમની પાસે ગેરકાયદેસર રીતે રખાયેલ દસ્તાવેજ સહિત જરૂરી અન્ય સહી સિક્કા કરી સર્ટિફિકેટમાં એડિટિંગ કરતા, જે પગલે આધાર કાર્ડ સહિતમાં ફેરફાર થઈ શકતો હતો। જો કે આ મામલે સાબરકાંઠા એલસીબી પોલીસના ધ્યાને આવતા તેમને બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે મોટાભાગના લોકોને કેટલાય એવા ડોક્યુમેન્ટ હોય છે જેમાં સમય સંજોગોને પરિસ્થિતિ અનુસાર ફેરબદલ થઈ શકતી નથી, ત્યારે આ તકનો લાભ લઈ હિંમતનગરના બંને વ્યક્તિઓની અટકાયત કરાઈ છે। ત્યારે આવનાર સમયમાં સ્થાનિક કક્ષાએ અત્યાર સુધીમાં કેટલા લોકોની આધાર કાર્ડમાં સુધારા વધારા કર્યા છે, કેટલા લોકોના આધાર કાર્ડમાં સુધારા વધારા થકી કેટલા દસ્તાવેજોમાં ફેરબદલ કરાઈ છે તે અંગેની તપાસ શરૂ કરાઈ છે। જો કે સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે બાતમી આધારે બંને આરોપીની અટકાયત કરી છે, ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના કેટલાય લોકોના આધાર કાર્ડમાં ખોટી રીતે સુધારા વધારા થતા અટક્યા છે, જે સમગ્ર જિલ્લા માટે મહત્વની ઘટના બની રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એ પ્રમાણેની છે કે બે આરોપીઓ છે, કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ, જે પોતાના આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા, જે બાબતે એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવેલી અને ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે। કયા પ્રકારના દસ્તાવેજો બનાવેલા? એ જ કીધું કે જેના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર થઈ શકે તેમ ના હોય એના માટે એ લોકો એડિટિંગ વગેરે કરી અને એને આધાર કાર્ડની સાઇટ ઉપર અપલોડ કરતા હતા। અત્યાર સુધીમાં કેટલા આ પ્રકારના આ લોકોએ સર્ટિફિકેટો બનાવ્યા છે આધાર કાર્ડમાં ફેરફાર કરી સામે આવી તપાસમાં? હાલ સુધી આ બાબતે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ વ્યક્તિ સામે આવેલ નથી। કોઈ કચેરીના સહી સિક્કાનો ઉપયોગ એટલે હિંમતનગર પાલિકા અને ગ્રામ પંચાયતના ને એ લોકો જ પોતે સહી કરી દેતા હતા। અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હોય? હાલ આ બાબતે તપાસ પ્રાથમિક તબક્કા ઉપર છે અને આગળ તપાસ ઉપરથી જે પણ કોઈ સંડોવાયેલા હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કોઈ સરકારી સહાયતા અથવા તો કોઈ સરકારી નોકરી માટે આવા પ્રમાણપત્રોનો ઉપયોગ થયો એવું કોઈ સામે આવ્યું છે? હાલ સુધી આ બાબતે કોઈ માહિતી મળી આવેલ નથી। આરોપી ક્યાંના છે, શું નામ? આરોપી કિશોર પ્રજાપતિ અને ચંદ્રકેતુ પ્રજાપતિ, જે બંને હિંમતનગરના રહેવાસી। શું વ્યવસાય કરતા હતા? જે કિશોર પ્રજાપતિ છે એ કોમન સર્વિસ સેન્ટરની એક્ઝામ આપીને પછી કામ કરતો હતો અને ચંદ્રકેતુ પ્રજાપતિ છે જનસેવા કેન્દ્ર બહુમાળી બિલ્ડિંગમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા। કેટલા સમયથી ફરજ બજાવતા? એ થોડા સમયથી જ ફરજ બજાવતા હતા એવું હાલ તો જાણવા મળેલ છે।